નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ખેતર વસાવા સામે બાદ ભીડનારને ભાજપનું ઇનામ, સંજય વસાવાને મળી જિલ્લા પંચાયતની ટિકિટ। જંગ જામશે। દેડિયાપાડાની મંડાળા બેઠક પરથી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ચૂંટણી મેદાનમાં। જૂનો વિવાદ અને વર્તમાન જંગ। એટીવીટી બેઠકમાં ખેતર વસાવા સાથે થયેલી તકરાર બાદ ભાજપે સંજય વસાવા પર ખેલ્યો દાવ। નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને ભાજપ દ્વારા મંડાળા જિલ્લા પંચાયતની બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવારની ચર્ચાએ જોર પકડ્યું છે। દેડિયાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય વસાવાને ભાજપે ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે। આ તે જ સંજય વસાવા છે જેમણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે સીધી ટક્કર લીધી હતી। દેડિયાપાડામાં ભાજપ અને વિપક્ષ વચ્ચેનો જંગ હવે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો હોય તેમ લાગે છે। ભાજપે મંડાળા જિલ્લા પંચાયત બેઠક પરથી સંજય વસાવાના નામ પર મોહર લગાવી છે। સંજય વસાવા ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે દેડિયાપાડા એટીવીટીની બેઠક દરમિયાન તેમની અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી। આરોપ છે કે તે સમયે ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ છૂટો મારીને સંજય વસાવા પર હુમલો કર્યો હતો। શુક્રવારના રોજ સંજય વસાવાએ ખાબજી ગામેથી ભવ્ય રેલી કાઢી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું। સંજય વસાવાએ કહ્યું કે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું। હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને મંડાળા બેઠકની જનતાના આશીર્વાદથી અમે જંગી બહુમતી સાથે વિજય બનીશું। હવે જોવાનું રહેશે કે દેડિયાપાડાની જનતા ચૈતર વસાવા સામે અવાજ ઉઠાવનાર સંજય વસાવાને કેટલો સાથ આપે છે। 26 એપ્રિલના રોજ યોજાનારું મતદાન આ વિસ્તારનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે। આજ રોજ હું સંજય વસાવા પૂર્વ દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક સંભાળ્યા બાદ મને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત મંડાળાના ઉમેદવાર જાહેર કરતા આજે મેં અને મારા સમર્થકો અને પાર્ટીના કાર્યકરો દ્વારા આનંદ ઉલ્લાસથી વિજય ઉત્સવના વાતાવરણ ઊભું કરીને અમે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને વિશ્વાસ છે મારા મતદારો પર અને મારા કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના અવિરત વિકાસની જે વેગ આજે ગુજરાતને મળી છે એટલે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મારા મતદારો મને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે વિજય બનાવીને જિલ્લા પંચાયત નર્મદામાં મોકલશે।